બાપા સીતારામ સૌ ખેડૂત મિત્રોને આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે ગુંદરણા ગામની અંદર પોપટભાઈ માવજીભાઈ કુચાની વાડીએ આવી છે અમારી ટીમ પાયલ એગ્રો એજન્સીની। તો આપણે ફિલ્ડ વિઝિટ માટે જ આવ્યા છીએ। તો અહીંયા જે વેરાયટી વાવેલી છે બરાબર, એનું પોપટ કાકા આપણને છોડવા ખેંચી અને બતાવશે કે ભાઈ આ ઉત્પાદનની વેરાયટીની કેટલી તાકાત છે, આ વેરાયટી કેવું ઉત્પાદન આપશે, કેવી વેરાયટી વાવી, કેટલા દિવસે પાકી, અને એને હવે ઓલરેડી હવે વરસાદ રહી જાય એટલે ખેંચી જ લેવાની છે। પણ ટૂંકમાં અત્યારે વરસાદ ચાલુ છે એટલે 4-5 દિવસ પછી ખેંચાય। પણ આ વેરાયટીની તાકાત શું છે, આ વેરાયટી કેવી છે અને કેવું ઉત્પાદન મળશે એવું પોપટ કાકાના મુખેથી જ આપણે સાંભળી પોપટ કાકા છોડવા ખેંચો તો ખેડૂત મિત્રોને બતાવી શકીએ કે ભાઈ કેવી ઉત્પાદન આપતી વેરાયટી છે આ। બસ ચાલ બસ આ ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કે આ વેરાયટી છે એરીનો કંપનીની બોક્સર બરાબર। અને આ વેરાયટીની મેલપા મિનિમમ જે કંપની કહે છે 40-50% જે દોડવા 3 દાણાના થાય બરાબર, એ રિયલ જ એની મેલપા 40-50% દોડવા 3 દાણાના મેલપા જોવા મળે। તો આ એરીનો કંપનીની આ કાકા તમે વેરાયટી વાવી, તમને કેમ લાગ્યું આની મેલપા? આ વેરાયટી ખૂબ સારી છે। ઉતારો 35 થી 40 મણનો રાસ આવશે ને 35-40 મણ। પછી આ બિયારણ ક્યાંથી લીધું હતું તમે? આપણે પાયલ એગ્રોમાં। તમને કેમ લાગ્યું આ વેરાયટી? ગયા વર્ષે તમે પરાયણે તમને આ વર્ષે તમે ગયા વર્ષે નહોતું વાવ્યું પણ આ વર્ષે તમને વાવ્યું પરાયણે આપ્યું તો તમને કેમ લાગ્યું? બધા ભાઈઓથી કેટલા બોક્સ વાવ્યા તમે? અમે બધા થઈને વાવ્યા પોણી 200 ખોખા। પોણી 200 ખોખા તમે બધા ભાઈઓથી ટૂંકમાં વાવ્યા, બધા આખું પરિવાર થી એમ બધાને બોક્સ સરસ છે ને ટૂંકમાં એમ। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ વેરાયટી જે ગયા વર્ષે આપણે જે બોક્સર આપી હતી એ પોતાના બધા ભાઈઓથી બરાબર પોણી 200 ખોખાની મેલપા બોક્સર વાવેલી છે। આ બધું ખેતર જે બતાવી છે બધા ભાઈઓનું છે અને તમને નજર સમકક્ષ બતાવી કે આ વેરાયટીની તાકાત શું છે, બોક્સર વેરાયટી। અસ્તુ બાપા સીતારામ।